સાબરકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ ખેડ બ્રહ્મા ખાતે મા અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। આ પવિત્ર અવસરે મંદિર ટ્રસ્ટ મંડળ દ્વારા માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ પરંપરાગત રીતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। માતાજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે જગતજનની સમક્ષ 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। ભક્તિમય વાતાવરણ વચ્ચે નવરાત્રી યુવક મંડળ દ્વારા માતાજીના ચાચર ચોકમાં રાત્રિ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સમગ્ર ખેડ બ્રહ્મા નગર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। મા જગદંબાનો પ્રાગટ્યોત્સવ અને પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધી મા જગદંબાની શાકંભરી નવરાત્રિ ઉજવાય છે। આ સૃષ્ટિ જ્યારે અતિશય દુકાળ પર પડવા માંડ્યા ત્યારે મા જગદંબા હર્ષના અશ્રુથી દુઃખી થઈ અને એવું માને ભાવના થઈ કે આ સૃષ્ટિ આટલી દુઃખી છે, આ ભક્તો આટલા દુઃખી છે, ત્યારે મા જગદંબાના આંખમાંથી હર્ષના અશ્રુ પડ્યા અને એ અશ્રુથી આખી સૃષ્ટિ નવપલ્લવિત થઈ પરિપૂર્ણ થઈ અને આ સૃષ્ટિમાં ફળ ફૂલ શાકભાજી વગેરે ઉત્પન્ન થયા। ત્યારથી એના આભાર રૂપે મા જગદંબાને શાક ધરાવવાની પ્રથા ઊભી થઈ અને એ ત્યારથી આ દિવસો શાકંભરી નવરાત્રિ તરીકે ઉજવાવા લાગ્યા। આજે મા જગદંબાનો પ્રાગટ્યોત્સવ છે ત્યારે અહીંયા ખેડ બ્રહ્મા અંબિકા માતાજી મંદિરે મા જગદંબાને સવારમાં રાજોપચાર પૂજન થયું અને ત્યાર પછી 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો। ખેડ બ્રહ્મા અંબિકા મંદિર ટ્રસ્ટ તરફથી મા જગદંબાને ધજા અર્પણ કરી અને માના ચાચર ચોકમાં મા જગદંબાની શોભાયાત્રા કાઢવામાં આવી। સાંજે નવયુવક નવરાત્રિ મંડળ દ્વારા મા જગદંબાના ચાચર ચોકમાં ગરબા રમવાનું પણ આયોજન કરેલું છે।